સાચું હિતૈષીપણું, રાક્ષસ વંશ અને વાનર વંશની ઉત્પત્તિ. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રના 7મા પર્વના પ્રથમ સર્ગની શરૂઆત કરતા કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે અથ શ્રી સુવ્રત સ્વામી જીનેન્દ્ર સ્યાજન દ્યુતે હરિવંશ સમુગ્રસ્ય તીર્થ સંજાત જન્મન બલદેવસ્ય પદ્મસ્ય વિષ્ણોનારાયણસ્ય પ્રતિ વિષ્ણુ રાવણસ્ય ચરિતમ પરિકીર્તયતે. શ્રી ઋષભદેવ સ્વામી આદિ શલાકા પુરુષોના ચરિત્રો વર્ણવ્યા પછી હવે અંજનની કાંતિ જેવા કાંતિવાળા અને હરિવંશમાં ચંદ્રમા સમા 20મા તીર્થપતિ શ્રી વિનિસુવ્રત સ્વામી નામના જીનેન્દ્રના તીર્થમાં થયા છે જન્મ જેમનો એવા પદ્મરામ નામના બલદેવનું, નારાયણ લક્ષ્મણ નામના વિષ્ણુ વાસુદેવનું અને રાવણ નામના પ્રતિ વિષ્ણુ પ્રતિ વાસુદેવનું ચરિત્ર અમારા વડે કહેવાય છે. એટલે કે આ 7મા પર્વમાં 24 તીર્થંકર દેવો, 12 ચક્રવર્તીઓ, 9 બલદેવો, 9 વાસુદેવો અને 9 પ્રતિ વાસુદેવો, આ 63 ઉત્તમ પુરુષો પૈકીના અને 20મા તીર્થપતિના સમયમાં થયેલા 8મા બલદેવ શ્રી રામચંદ્રજી, 8મા વાસુદેવ શ્રી લક્ષ્મણજી અને 8મા પ્રતિવાસુદેવ શ્રી રાવણ, આ 3 ઉત્તમ પુરુષોનો ચરિત્ર અમે કહીશું. આથી સ્પષ્ટ છે કે શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર નામના 7મા પર્વમાં 3.5 કરોડ ગ્રંથરત્નોનો રચયિતા પરમોપકારી કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજાએ બલદેવ શ્રી રામચંદ્રજી, વિષ્ણુ અને વાસુદેવ શ્રી લક્ષ્મણજી તથા પ્રતિ વાસુદેવ શ્રી રાવણનું વર્ણન કર્યું છે. અંજન જેવી શ્યામ કાંતિવાળા શ્રી હરિવંશમાં ચંદ્રમા સમાન 20મા તીર્થપતિ ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીજીના તીર્થમાં આ 3 મહાપુરુષો થયા છે. આ 3 મહાપુરુષો ત્રિષષ્ટિ શલાકા પુરુષો પૈકીના છે. નિયમા મુક્તગામી આત્માઓ છે. મુક્તિગામી આત્માઓએ પણ કરેલ અયોગ્ય કરણીઓને આ શાસ્ત્રકારોએ વખાણ કર્યા નથી. મોક્ષગામી આત્માઓએ પણ જે ભાવમાં જે અયોગ્ય કાર્યવાહીઓ કરી તેનો નતીજો દેખાડવામાં શાસ્ત્રકારે ચૂક્યા નથી. શ્રી વાસુદેવો અને પ્રતિ વાસુદેવો 99 કરીને થાય છે. અનંત જ્ઞાનીઓએ ફરમાવેલી રત્નત્રયીને પૂર્વભાવમાં આરાધે છે. તીવ્ર તપશ્ચર્યા તપે છે. ઘોર ઉપસર્ગો પણ સહે છે. છતાં આખરે સંયમ આદિના ફળ તરીકે પૌદ્ગલિક સુખની માંગણી કરે છે. ધર્માનુષ્ઠાનના ફળ તરીકે પૌદ્ગલિક સુખની માંગણી ઈચ્છા એ ખરેખર અયોગ્ય ઈચ્છા છે. એનું પરિણામ સારું નથી હોતું. મુક્તિ ન મળે ત્યાં સુધી ધર્મરસિક આત્માઓને સ્વર્ગ આદિ સુખ, રિદ્ધિ સિદ્ધિ વગેરે મળે તેમાં વાંધો નથી. પણ મુદ્દો એ છે કે મળે તો ભલે મળે, પણ ધર્મી આત્માની એવી માંગણી ન હોવી જોઈએ. બ્રહ્મચર્યના પ્રભાવે પણ સ્વર્ગ મળે છે એની ના નથી, છતાં દેવલોકની દેવાંગનાઓના મોહથી બ્રહ્મચર્ય સેવામાં આવે, દુશ્મનોનો સંહાર થાય તેવું બળ બેલાવવા માટે બ્રહ્મચર્ય સ્વીકારવામાં આવે તો એ સાધક કે બાધક સંયમ હારી જવાના અદ્વિતીય દ્રષ્ટાંતો વાસુદેવ અને પ્રતિ વાસુદેવ છે. પૂર્વે તપ જપ કરે અને એરાવન વેચી રાસબની ખરીદી કરવા જેવું કરે. સંયમના એરાવન વેચી પ્રતાપ મળે તો બધું, પણ અસંખ્યાન વર્ષો સુધી નરકોની અનંતી વેદના ભોગવવી પડે છે. રાવણ અને લક્ષ્મણનો આત્મા નરકગામી, છતાં તેમના હૃદયમાં શ્રી જિનેશ્વર દેવના શાસનની સુંદરમાં સુંદર છાયા હતી. શ્રી જિનેશ્વર દેવના શાસનમાં જન્મેલા આત્માનું હૈયું પણ કેટલું કોમળ અને નમ્ર હોય. દુર્ભાગ્ય યોગે અનેક પાપો સેવાઈ જાય, પણ હૃદય જુદું હોય છે. પ્રસંગે પ્રસંગે આત્માઓ પોતાના હૃદયમાં રહેલી કોમલતા, નમ્રતા અને શ્રી જિનેશ્વર દેવના શાસનને, છાજનું સૌજન્ય વગેરે કેવા બતાવે છે તે આ ચરિત્રમાં ખાસ જોઈ શકાશે. શ્રી જિનેશ્વર દેવનું શાસન વસ્યું છે. તેઓ નરકની વેદના પણ સમાધિથી ભોગવે છે. બેશક બૂમો પડાઈ જાય છે, પણ એની સાથે જ આત્મા છે કે દુષ્કર્મોનો વિપાક છે, શાંતિથી ભોગવ. જ્ઞાની કહે છે કે શ્રી જિનેશ્વર દેવનું શાસન છે તે એવી ચીજ છે તે અશુભ કર્મોના વિપોકાદય વખતે નવા કર્મ આવવા નથી દેતું. સંપત્તિમાં અને આપત્તિમાં બેયમાં સમ્યક દ્રષ્ટિ આત્મા કર્મ ખપાવે અને બીજા બાંધે. એક તરે અને બીજો ડૂબે. શાંત ભૂમિના પ્રાસાદમાં બેઠો હોય, 2-5 દેવાંગનાઓ જેવી સ્ત્રીઓ ફરતી હોય, વિષયની છોડો ઉછળતી હોય, પણ સમ્યક દ્રષ્ટિ શું વિચારે? વિચારે કે આ કારાગૃહ છે. કારાગૃહ એટલે કેદખાનું. હવે વિચારો કે સમ્યક દ્રષ્ટિ આત્મા પોતાના કુટુંબમાં કયા સંસ્કાર નાખે. પરમ શ્રાવક શ્રી અરહતદાસ અને શ્રી શ્રેણિક મહારાજા. શ્રી સમ્યક્ત્વ કૌમુદી નામના ગ્રંથમાં પરમ શ્રાવક શ્રી અરહતદાસ નામના શ્રેષ્ઠીવર્યોનું દ્રષ્ટાંત આવે છે. શ્રી શ્રેણિક મહારાજાએ 12 વર્ષ આવતા અને ચાતુર્માસિક પર્વના દિવસો ઉજવાતા કૌમુદી ઉત્સવ માટે નગરીમાં ઉદ્ઘોષણા કરાવી. આથી નગરીમાં તેના ઉદ્યાપનની તૈયારી ચાલી રહી છે.
અને રાજાનો આદેશ હોવાથી પોતાને ત્યાં પણ તે તૈયારી ચાલતી જોઈએ ને. તે પરમ ધર્માત્મા શ્રેષ્ઠીવર્ય વિચારે છે કે આજે સર્વ ઉત્તમ કર્મો કરવાના કારણરૂપ ચાતુર્માસિક પર્વ છે કે જેમાં પર્વમાં દેવતાઓ પણ શ્રી નંદીશ્વર દ્વીપે જઈને સ્નાત્ર મહોત્સવ કરે છે. આજે વિવેકી આત્માએ સર્વ પ્રકારના આદરે કરી શ્રી જિનેશ્વર દેવની પૂજા કરવી જોઈએ અને તે પ્રમાણે કરવાનો નિયમ પણ તે શ્રી જિનેશ્વર દેવની પાસે અંગીકાર કર્યો છે. આ પ્રમાણે વિચારી તે શ્રેષ્ઠીવર્ય નાના પ્રકારના મણિઓના સમૂહથી શોભતા વિશાળ સુવર્ણના થાળને હસ્તમાં લઈ રાજકુળમાં ગયા અને ત્યાં રાજા પાસે તે ભેટણાને ધરી રાજાને નમસ્કાર કરીને ઊભા રહ્યા. એમને આમ આવીને ઊભેલા જોઈને તરત જ શ્રેણીક મહારાજાએ શ્રેષ્ઠીવર્યને આવવાનું કારણ પૂછ્યું. ઉત્તરમાં તે શ્રેષ્ઠીવર્ય જણાવે છે કે હે નરદેવ, આજે સર્વ પાપોના નાશ કરનારું ચાતુર્માસિક પર્વ છે કે જે પર્વમાં દેવતાઓ પણ શ્રી નંદીશ્વર દ્વીપમાં યાત્રા કરે છે. મેં પણ પ્રથમ શ્રી મહાવીર ભગવાન પાસે આ પર્વના દિવસે પોતાના સંઘળા કુટુંબ સાથે વિધિપૂર્વક સમગ્ર નગરચૈત્યોને પૂજન વ્રતનો અને વિશ્વના બંધુ સમા સાધુ મહારાજોને વંદન કરવાનો અભિગ્રહ અંગીકાર કર્યો છે. હે સ્વામી, રાતના એક ચૈત્યમાં જગતગુરુ શ્રી જિનેશ્વર દેવની પૂજા કરીને ગીત નૃત્યાદિ કાર્ય પણ મારે કરવાનું છે. હવે હમણાં લોકમાં આપણો કૌમાદી મહોત્સવ કરવાનો આદેશ છે. તો હે નરપાલક, હે આર્હત શ્રેણીભૂષણ, હે શ્રાવક સમુદાયમાં અલંકાર સમા રાજન, આપ અવશ્ય એવો આદેશ કરો કે જેથી જરા પણ મારો વ્રતભંગ ન થાય અને આપના આદેશ પણ પાળી શકાય. આ પ્રમાણીને વિનંતી સાંભળીને શ્રી શ્રેણીક મહારાજાને એટલો બધો આનંદ થયો કે જેથી તેમને રોમરાજી વિકસ્વર થઈ ગઈ. એ આનંદનો યોગે તેઓ વિચારે છે કે ખરેખર આશ્ચર્ય છે કે આ મહાત્મા મહામોહને કરનાર અને આખા વિશ્વને વિસ્મય પમાડનાર આ મહોત્સવનો વિવેકપૂર્વક ત્યાગ કરીને શ્રી સર્વજ્ઞ દેવને ધર્મને વિશે આ પ્રકારની વિશુદ્ધ બુદ્ધિને ધારણ કરે છે. ખરેખર સુંદર ચારિત્રથી શોભતા અને શ્રી જિનેન્દ્રની પૂજામાં ઉજ્જમાળ મનવાળા આ પુણ્ય આત્માએ મારો દેશ તથા મારું સકલ નગર અને સકલ ઘર પવિત્ર કર્યું. મારા નગરમાં જો આવા પ્રકારના ઘણા પુરુષો થાય તો જ મારું રાજ્ય સફળ થાય. આ વિચારણા ઉપરથી સમજી શકાશે કે મોહની પ્રવૃત્તિમાં મૂંઝાયા છતાં પ્રભુ શ્રી સર્વજ્ઞ દેવની ધર્મથી પરિણત થયેલા આત્માઓની દશા કેટલી ઊંચી હોય છે અને કોઈ પણ આત્માના ધર્મ કર્મને સાંભળીને તે આત્માને કેવો આનંદ થાય છે. શ્રેષ્ઠીવર્યની ઉત્તમ ભાવનાથી રંજિત થયેલા શ્રી શ્રેણીક મહારાજા તે ધર્મરસિક શ્રેષ્ઠીવર્યના પ્રશંસા કરવા સાથે તેમના કરવા ધારેલા ધર્મકાર્યમાં પ્રોત્સાહન મળે તેવો આદેશ આપતા કહે છે. હે શ્રેષ્ઠી, આવા પ્રકારના વિશ્વને પ્રમાદના સ્થાનરૂપ બનાવવામાં કારણરૂપ અતુચ્છ ઉત્સવના સમૂહ જે સમયે વર્તી રહ્યો છે તે સમયમાં જે તમે ધર્મકર્મમાં કર્મઠ છો તે તું ધન્ય છો, કૃતકૃત્ય છો અને તારા જ જન્મ પ્રશંસાને પાત્ર છે. કારણ કે પ્રમાદને આધીન પ્રાણી સંસારિક મહોત્સવ ચાલતો હોય તે વખતે ઘણું કરીને અતિશય ધર્મથી પરામુખ હોય છે. સંસારી પ્રાણીઓને વ્રતક્રિયા અને નિયમોમાં ધીરતા ત્યાં સુધી જ ટકે છે જ્યાં સુધી સાંસારિક કાર્ય ઉપસ્થિત ના થાય. માટે ખરેખર એક તારા જ યોગ્ય અખિલ રાજ્યમાં શ્રેષ્ઠતા છે. આથી તું સર્વ સામગ્રીથી નિઃશંકપણે શ્રી જિનેશ્વર દેવની પૂજન કર. હે મહાભાગ, તારી સ્ત્રીઓ પણ પોતાના ઘરમાં રહી થકી તારી સાથે શ્રી જિનેશ્વર દેવની પૂજાના મહોત્સવને ઉજવે. તારી અનુમોદના કરવાથી મને પણ પવિત્ર પુણ્યની પ્રાપ્તિ થાય. કારણ કે શાસ્ત્રમાં કરનારને અને કરવામાં સહાય આપનારને સમાન ફળ કહ્યું છે. આ પ્રમાણે કહીને રાજાએ તે મણિના સ્થાનને પાછો આપ્યો. ખરેખર મહાપુરુષો ધર્મ કાર્યોમાં અંતરાય કરતા નથી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.